એઆઈ પાછળ ખરેખર કોણ છે? ચાલો આજે આ પડદા પાછળની દુનિયામાં એક નજર કરીએ. આપણે એઆઈને એકદમ સ્માર્ટ અને સ્વતંત્ર ટેકનોલોજી માનીએ છીએ, જે આપણી દુનિયા બદલી રહી છે. પણ શું આ વાત સાચી છે? હ્યુમન્સ ઇન ધ લૂપ નામની ડોક્યુમેન્ટરી કંઈક અલગ જ વાર્તા કહે છે. એ દલીલ કરે છે કે એઆઈ માનવ શ્રમ અને નિર્ણયો પર નિર્ભર છે, અને આ રીતે તે આપણા સમાજનો જ અરીસો છે. આનો એક મુખ્ય મુદ્દો છે આલ્ગોરિધમિક બાયસ. અને ના, આ કોઈ ટેકનિકલ ભૂલ નથી, પણ એક સામાજિક સમસ્યા છે. એનો અર્થ એ કે આપણા સમાજના જે પૂર્વગ્રહો છે એ જ એઆઈ સીધા વારસામાં મેળવી લે છે. એટલે આને ટેકનિકલ ખામી ગણવી કે સામાજિક સમસ્યા સમજવી, એમાં બહુ મોટો ફરક છે. મતલબ સાફ છે, ટેકનોલોજી ક્યારેય તટસ્થ નથી હોતી. એ તો સમાજનું જ પ્રતિબિંબ છે. આખી સિસ્ટમ એક છુપાયેલા કાર્યબળ પર ચાલે છે. અહીં એક જ્ઞાનનો વંશવેલો કામ કરે છે, જેમાં ટોચ પર છે કોર્પોરેશન્સ અને એન્જિનિયરો, અને છેક નીચે એનોટેટર્સ. અસલી મહેનત અદૃશ્ય જ રહે છે. આ ડેટા એનોટેટર્સનું કામ ખૂબ જ જરૂરી છે. એ લોકો જ તો નક્કી કરે છે કે શું હેટ સ્પીચ છે. અને આ કામ મોટાભાગે ગ્લોબલ સાઉથના દેશોને આઉટસોર્સ કરાય છે, જે વૈશ્વિક આર્થિક અસમાનતા દર્શાવે છે. આપણી સંસ્કૃતિમાં આવિષ્કારને વધુ મહત્વ અપાય છે, જ્યારે સિસ્ટમ ચલાવતા જાળવણીના કામને ઓછું. ઓટોમેશનના આ પડદા પાછળ એક મોટી માનવીય કિંમત ચૂકવાઈ રહી છે. આ કામદારો દરરોજ વાંધાજનક કન્ટેન્ટનો સામનો કરે છે, જેની તેમના માનસ પર ઊંડી અસર થાય છે. આ એક મોટો વિરોધાભાસ છે. સિસ્ટમ માણસોને કારણે ચાલે છે, પણ એમને જ છુપાવવા માટે બનાવવામાં આવી છે. જુઓ, આ મુખ્ય વિરોધાભાસ, માનવ વી મશીન, દૃશ્યતા વી અદૃશ્યતા, આ બધું એઆઈની સ્વાયત્તતા પર સવાલ ઉઠાવે છે. તો પછી બુદ્ધિ ખરેખર છે શું? શું તે માત્ર યાંત્રિક છે કે પછી સામાજિક પણ છે? આનો મતલબ એ થયો કે એઆઈ સ્વતંત્ર બુદ્ધિ નથી, એ તો માનવ શ્રમ પર આધારિત એક સિસ્ટમ છે. તો સવાલ એ છે કે ડિજિટલ દુનિયામાં કોણ નક્કી કરે છે કે શું દેખાશે અને શું છુપાયેલું રહેશે?